ગુજરાત હાઈકોર્ટે નાસિરનગર ડિમોલિશનને પ્રથમ દ્રષ્ટિએ ગેરકાનૂની ગણાવ્યું અને કહ્યું કે રાજ્ય સરકાર કેમ એક્ટિવ ન થઈ. વોટ્સએપ પછી ભારત સરકારે ટેલિગ્રામ અને સિગ્નલને નોટિસ ફટકારી. બંને પ્લેટફોર્મને નકલી ઓળખ અને યુઝરનેમ ફીચરના દુરુપયોગને રોકવા માટે કયા સુરક્ષા પગલાં અમલમાં છે તે સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ માંગરોળમાં 12.64 ઇંચ વરસાદ નોંધાયો છે. સોશિયલ મીડિયામાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે સરકારે આપ્યો જવાબ કે કેટલાક કિસ્સાઓમાં વાહનના માઇલેજમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ તેના અન્ય કારણો હશે. રેસિંગ કારમાં ઇથેનોલનો ઉપયોગ વાહનોની ગતિ અને પ્રદર્શન સુધારવામાં મદદ કરે છે. ભારતમાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો. દિલ્હીમાં સોનાના ભાવ 1,47,000 લાખ પ્રતિ 10 ગ્રામ પર 3,000નો વધારો. ચાંદી સતત ત્રીજા સત્રમાં 5,000 વધીને 2.40 લાખ પ્રતિ કિલો થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 10 અને 12 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર. જેમાં ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ 33.5% નોંધાયું. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 60.86% આવ્યું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 27.36% રહ્યું છે. રાજકોટના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં સરકારી નોકરીની તૈયારી કરતા 23 વર્ષીય પુત્રની માતા પિતાએ હત્યા કરી. પોલીસ તપાસ મુજબ પુત્રની 23 જૂનના રોજ માતા પિતા સાથે બોલાચાલી થતા માતાએ પુત્રને બળજબરીથી એસિડ પીવડાવ્યું, જ્યારે પિતાએ માર માર્યા બાદ ગળે ટૂંપો આપી હત્યા કરી. શુક્રવારે નવસારીના ચીખલી વાંસદામાં 9 ઇંચ વરસાદ. આ સાથે જ ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના કારણે નદીઓનું જળસ્તર વધતા આજુબાજુના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ઉપરાંત ગળદેવી, ખેરગામ, વાંસદા અને ચીખલી તાલુકામાં તાત્કાલિક ધોરણે એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. રામ મંદિર દાન ચોરી કેસના આરોપી અવિનાશે રિમાન્ડ દરમિયાન કર્યા કેટલાક ખુલાસા. તેણે કહ્યું ચોરાયેલી દાનની રકમ 14 કોસી પરિક્રમા રૂટ પર વહેંચવામાં આવી હતી. અહેવાલો અનુસાર અવિનાશે પોલીસને તે જગ્યા પણ બતાવી જ્યાં તેઓ વિતરણ માટે ભેગા થયા હતા. વીજપોલ મુદ્દે રાજ્ય સરકારની ખેડૂતો માટે જાહેરાત. મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે અત્યાર સુધી ખેડૂતોને વીજ લાઇન કે વીજ પોલ માટે હવે જંત્રીને બદલે જમીનના વર્તમાન બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બજાર ભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવશે. ગુજરાતમાં 15 સ્થાનિક બેઠકોની પેટા ચૂંટણી જાહેર. આ અંતર્ગત મહાનગરપાલિકાની 1, નગરપાલિકાઓની 7, જિલ્લા પંચાયતની 1 અને તાલુકા પંચાયતની 6 બેઠકો પર 28 સપ્ટેમ્બરે ચૂંટણી થશે અને 30 સપ્ટેમ્બરે મતગણતરી કરવામાં આવશે. પિઝા ખાવાના શોખીન હોવ તો ખાસ જાણી લો. વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં ગ્રાહકના જણાવ્યા મુજબ ઓર્ડર કરાયેલા પિઝામાં જીવડું નીકળતા તેમણે રેસ્ટોરન્ટના સંચાલકો સમક્ષ વાંધો ઉઠાવ્યો. જોકે સંતોષકારક જવાબ ન મળતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. પેટ્રોલમાં ઇથેનોલ મિલાવ્યા પછી હવે આગળ ડીઝલમાં પણ મિલાવવાની સરકારની તૈયારીઓ. નીતિન ગડકરીએ કરી જાહેરાત. અમદાવાદની એપોલો અને ઝાયડસ હોસ્પિટલ્સની સૌથી મોટી પહેલ. કેન્સરની ઓળખ શક્ય બને તે માટે નવી ટેકનોલોજી લોન્ચ, જે માત્ર એક જ બ્લડ સેમ્પલમાં 10 સામાન્ય પ્રકારના કેન્સરના સંકેતો શોધી શકે છે. આખરે વૈભવ સૂર્યવંશીનું ડેબ્યુ. સચિનનો તોડ્યો રેકોર્ડ. T20ની બીજી મેચમાં તિલક વર્મા તરફથી ડેબ્યુ કેપ મળી. સંજુ સેમસનની જગ્યાએ વૈભવને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો છે. ગુજરાતના 23 સહિત 315 જિલ્લાઓ સંવેદનશીલ જાહેર, જેને પગલે ચોમાસું સમય કરતાં મોડું બેસ્યું છે, જેને કારણે વિવિધ રાજ્યોમાં પાણીની સમસ્યાઓ. ખેડૂતો વાવણી કરીને વરસાદની વાટ જોઈને બેઠા હતા, પરંતુ વરસાદે ઘણી રાહ જોવડાવી. પોરબંદર 4 જુલાઈ સગીરાના અપહરણ અને દુષ્કર્મનો આરોપી ઝડપાયો. રાણાવાવ વિસ્તારની તરુણીને લગ્નની લાલચ આપી 1.25 તોલા સોનાની માળા અને રોકડ સહિત 2,35,000નો મુદ્દામાલ લઈને નાસી ગયાનું ખુલ્યું છે. કોલ્ડ્રિંકના શોખીન રેડબુલ અને સ્ટિંગ પીનારાઓ હવે થઈ જાવ સાવધાન. તાજેતરમાં ભારતીય ખાદ્ય સુરક્ષા દ્વારા આ કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે. કંપનીઓએ એ સ્પષ્ટ કરવું પડશે કે તેમના ઉત્પાદનોમાં કેફીન અને કૃત્રિમ તત્વોનું પ્રમાણ કેટલું છે અને શું તે FSSAIના નિર્ધારિત ધોરણો મુજબ છે. ન્યૂ જર્સીમાં શાકભાજી માટે ગુજરાતીઓની પડાપડીનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સસ્તું અને ફ્રેશ શાકભાજી ખરીદવા માટે ગુજરાતી પબ્લિકે પડાપડી કરી મૂકી. તેમાં લોકો એવી રીતે શાકભાજીની બેગ ભરતા દેખાઈ રહ્યા છે કે હવે પછી જાણે કંઈ મળવાનું નથી.
શ્રેયસ અય્યરે કહ્યું કે નામ નહીં લઉં પણ એક ખેલાડીની ભૂલ પર ફોડ્યું હારનું ઠીગરું. આયર્લેન્ડ સામે હાર્યા બાદ તેમણે ઇંગ્લેન્ડ સામે બીજી મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો. રવિ બિશ્નોઈએ ફેંકેલી એક ઓવરે બધું બદલી નાખ્યું. મેચ પછી કેપ્ટન શ્રેયસ અય્યરે આને ટર્નિંગ પોઈન્ટ તરીકે ગણાવ્યો. હવેથી આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરાવવાની સુવિધા 31 ડિસેમ્બર 2026 સુધી ફ્રી. અગાઉ આ સેવા માટે આધાર સેવા કેન્દ્રો પર અંદાજે ₹75 સાથે જીએસટી ચૂકવવો પડતો હતો. સરકારના નિર્ણયથી જનતાના પૈસાની બચત અને બિનજરૂરી ભાગદોડમાં થશે રાહત. એસીમાંથી આવતી દુર્ગંધને અવગણશો નહીં. ચોમાસામાં એસીમાંથી આવતી દુર્ગંધ માટે મુખ્યત્વે 3-4 મોટા કારણો જવાબદાર હોય છે, જેમાં અતિશય ભેજ, બ્લોક થયેલી ડ્રેન પાઇપ, ગંદા એર ફિલ્ટર, શોર્ટ સર્કિટ અથવા વાયરિંગનું બળવું જે બની શકે છે શ્વાસ માટે ખતરનાક. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર. 7મા કે 8મા પગાર પંચ હેઠળ મળી શકે છે જુલાઈનું મોંઘવારી ભથ્થું. કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓના ડીએમાં વર્ષમાં 2 વખત એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી સુધારો કરે છે. સમગ્ર આંકડાઓની ગણતરીને ધ્યાનમાં લઈએ તો જુલાઈથી લાગુ થનારા ડીએમાં આશરે 3% વધારો થઈ શકે છે. આઈપીઓ માર્કેટમાં ધમાકો. આગામી અઠવાડિયે ખુલશે 3 નવા આઈપીઓ. બજારમાંથી 717 કરોડ રૂપિયા ઊભા કરાશે. કરવામાં આવશે 10 કંપનીઓનું લિસ્ટિંગ. 8 જુલાઈથી ખુલશે મોટો આઈપીઓ, જેને લઈ ગ્રે માર્કેટમાં અત્યારથી જ મળી રહ્યા છે 33% નફાના જોરદાર સંકેતો. જો આઈપીઓ કંપનીના નામ જાણવા હોય તો કોમેન્ટ કરો. ગુજરાત હાઈકોર્ટમાં કોન્ટ્રાક્ટ આધારિત લીગલ આસિસ્ટન્ટની 65 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત. દર મહિને 60,000 ફિક્સ પગાર. લાયકાત એલએલબીમાં ઓછામાં ઓછા 55%. એલએલબીના અંતિમ વર્ષનો ચાલુ અભ્યાસ પણ ચાલશે. મહત્તમ ઉંમર 26 વર્ષ. જો કે અનામત વર્ગને છૂટની વિગતવાર માહિતી સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવશે. અમદાવાદના ચર્ચિત દસ્તાવેજ કૌભાંડના એક કેસમાં ગાંધીનગર કોર્ટે ફટકાર્યો ચુકાદો. લગ્ન જીવનના વિવાદને અંત આપવા માટે પત્નીનું નકલી મરણ સર્ટિફિકેટ બનાવનાર પતિને 3 વર્ષની સજા. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થવાનું છે. સરકાર આ વખતે અનેક મહત્વના બિલો પસાર કરવાની તૈયારીઓમાં છે, જ્યારે વિપક્ષ પણ આક્રમક વલણ અપનાવવાની તૈયારીઓમાં છે. બાડમેરમાં મસ્જિદ તોડવાની કાર્યવાહી બાદ કાનૂની લડાઈ વધુ તેજ બની છે. સમગ્ર મામલો હવે રાજકીય અને કાનૂની બંને સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. ભૂટાનના એક મીડિયા અહેવાલને લઈને ભારત સરકારનું સ્પષ્ટીકરણ સામે આવ્યું છે. E20 પેટ્રોલ અંગે થયેલા દાવા પછી બંને તરફથી અલગ અલગ નિવેદનો ચર્ચામાં છે. ઓડિશામાં મતદાર યાદીમાંથી લાખો નામ દૂર કરાયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. અંતિમ મતદાર યાદી જાહેર થાય તે પહેલા વિવાદ વધુ ઊંડો બનવાની શક્યતા છે. દિલ્હીમાં તાજેતરમાં લગ્ન કરેલી યુવતીના રહસ્યમય મૃત્યુ બાદ પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તો દોસ્તો, હાલ પૂરતા આપણા વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.